આ દવા છે, આ દવા છે. બેન કેવી ફિલિંગ આવી તમને આજે? ગામડા જેવી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 9:30 વાગ્યાની. અને આ જુઓ પંખો પણ અમે પણ આજે ભેગો લઈને બેઠા, કેમ કે ગરમી એટલી છે કે વાત પૂછોમાં. બરાબર, અત્યારે તો બહુ ગરમી થાય છે. રસોડામાં રસોઈ કરી એવી ઈચ્છા નથી થતી. સવારના 9:30 વાગ્યાનો સવારથી એમ લાગે છે કે સવાર તો નીકળી જાય, ડાયરેક્ટ બપોર જ થઈ જાય, એવી ગરમી થાય અમારી અહીંયા. તો તમારી અહીંયા કેવી થાય કોમેન્ટમાં લખજો. અને આપણે રસોઈ પણ તૈયારી થઈ ગઈ છે. બેને ચડાવી દીધા છે ભાત ને વટાણા, બટેટાનું શાક છે. સૂકા વટાણા આવે ને એ, કેમ કે અત્યારે શાક મોંઘું છે એટલે જનરલ એક દિવસ અમે લોકો લીલી શાકભાજી કરીએ, એક દિવસ કઠોળ કરીએ, એવી રીતના અત્યારે ચાલે છે. અને આજે થોડુંક વાતાવરણ સારું છે, બાયણે તો માપે માપે તો તડકો નથી, પણ બફારો વધારે છે. હાલો ફ્રેન્ડ્સ, તો આ અમારે અહીંયા લાલ લાલ શક્તિની દવા છે. એમાં નિરંજન કીએ હે, નિરંજન આ કોઠારમાંથી અને આ કબાટમાંથી એમ કે આમાં લાલ લાલ શું છે, એમ દવા છે. તો આ દવા છે, આ દવા છે, બતાવો, તમને કોમેન્ટમાં જણાવજો. લે ખોલ. આ છોકરાએ પહેલી વાર રાજમાં જોયા છે, ક્યારે રાજમાં નથી જોયા. પહેલી વાર રાજમાં જોયા ને? હે ખાધા હે ક્યારે? હા, તો આને હો નહીં ખાધા રાજમાં, આને પણ નથી જોયા રાજમાં, આને પણ નથી જોયા. તો એ મને ક્યારનો કહે કે તે અહીંયા આ અનાજ છે, આ કઠોળ બધું રાખ્યું છે કોઠાના કબાટમાં, શું રાખ્યું છે? દવા છે. એટલે મેં કીધું. તો હવે અત્યારે આપણે બધી રસોઈ બની ગઈ છે. આમ જો ભાત, દાળ, શાક. આમાંથી ટિફિન ભરાઈ ગયું એટલે ઓછું ઓછું લાગે તમને. ભાત, શાક, રોટલી બનાવે, અહીંયા અમારા એક મેડમ લેસન કરે અને ઉપર કેરેટ રાતે ભાંગી ગયું હતું, તો 5 બાજકા ઘઉં નીચે ઉતાર્યા. તો હવે ટિફિન બની ગયું છે, ભરવાનું બાકી છે. તો આપણે ટિફિન ભરી દઈશું. અને મામીને આજે થોડીક નિરાશ છે, કેમ કે 5 છોકરાની રોટલી બનાવવાની નથી. એટલે એમને તો જુઓ મનમાં કેવા હે લડ્ડુ ફૂટે, 5 છોકરાની રોટલી નથી બનાવવાની એટલે. તો ચાલો ટિફિન ભરી દઈશું, કેમ કે વાગી ગયા છે 12. जब मेरी छोटी बहन ये क्या बर्तन धोती है तब मेरे को बहुत मज़ा आता है. देखो ये बर्तन धो रही है अभी 1 बजे के, हमारे यहाँ 1 बज गए हैं तभी बर्तन धो रही है मेरी छोटी बहन. मेरे को खूब मज़ा आता है. और मैं इधर खड़ी हूँ तड़के में. આજે છોકરીઓ માટે આપણે 4 વાગ્યાના નાસ્તામાં પાપડ તળ્યા છે. આજે કાંઈ નથી અને રવિવાર પણ છે, કે અત્યારે તો દુકાનો બંધ હોય એટલે મેં કીધું રાવ ઘરમાં પાપડ પડ્યા હતા ને મેં કેટલા દિવસથી ખવાતાય નથી, તો ખવાઈ જાય. તો અત્યારે 4 વાગે હોય આવી જાય, આપણે આ પાપડ એમને નાસ્તામાં આપી દઈશું, કેમ કે આજે થેપલા બનાવવાના છે એટલે 4 વાગે છે રસોડું ચાલુ કરી દેવું પડશે. ચાલો પાપડનો નાસ્તો કરાવી દઈએ છોકરીઓને, પછી કામે લગાવી દઈએ. બરાબર, તમારે ખાવા મારી કોફી બનાવી છે સરસ મજાની.
અત્યારે વાગી ગયા છે 4. અમારી ઘડિયાળ થોડીક આગળ છે બરોબર, એટલા માટે તમને 4:10 દેખાતા હશે. અને જો વરસાદી જેવો માહોલ થઈ ગયો છે, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું. તો આ તમે જોઈ શકો છો, વરસાદ આવે એવું મજાનું વાતાવરણ થઈ ગયું, ઠંડુ ઠંડુ, પણ આવતો નથી. આવશે ખરા આજે તો થોડા થોડા છાંટા છાંટા. આપણે બધું લઈ લઈએ. અહીંયા બૂટ પડ્યા છે છોકરાઓના, લઈ લઈએ. સમજો શેરીમાં જોયું કોઈ નથી દેખાતું મારા એક સિવાય, મારા સિવાય. તો આ બૂટ લઈ લઉં, પલળી જશે. બૂટને લઈ લીધા. આ ગોટલીનો મુખવાસ બનાવવાનો છે આપણે, આટલી જ છે, એ બી લઈ લઈએ. વરસાદ આવશે તો. આમાં નમ ઊંધા ફરીને હુવે હે. અને અહીંયા 2 છોકરીઓ છે ને, એ શું કરે તમને હું બતાવું. આ જુઓ, અમારી આવી રીતના કચરો કાઢવાનો. સમજો, જરાય શરીરને કષ્ટ ન થવું જોઈએ. શરીર બિચારું એમ કે તું મને વાકી વાળમાં. અને આમ જુઓ, આ કોલેજવાળા ફોનમાં વાતો કરે આ વાડે. અને મોસમ પ્રમાણે આજે આપણે બનાવશું થેપલા અને બટેકાનું શાક. દિલ્હી ખીચડી બનાવશું, થોડી વધારેલા ભાત. વાહ, એકદમ તમે તો બાકી મામીની કેળ વાકી થઈ જાય છે બરોબર. વાંકા થઈ જાય તો વળી પાછા ડોહા ગણાય ને, એટલે કેળ વાકી થઈ જાય એટલે એ વાંકા વાંકા નથી વાળતા, ઊભા ઊભા વાળે છે. તો હવે આપણે થેપલા બનાવવા માટે લોટ બધો મિક્સ કરી દીધો છે. આ બધા મસાલા નખાઈ ગયા છે, તમે જોઈ શકો છો. પણ અમારી એક છોકરી છે ને, એ દહીંવાળું નથી ખાતી, તો એના માટે આપણે આમાં લોટ કાઢી અને આપણે દહીં નાખશું. તો એ પાછી થેપલા નથી ખાવા, એને પૂરી ખાવી છે. તો એ પૂરી માટે લોટ એને એટલી જ, વધારે નહીં, બાકી ના એ થેપલા ખાવાના. તમે ખાવાના મમ્મી? નો લે, બસ એટલો જ. હવે આપણે આમાં દહીં નાખશું. ચાલો લોટ બાંધી દઈએ હવે. હો, તો ચાલો હવે આપણે પેલા પૂરી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. પૂરી અહીંયા થેપલા લોટ બંધાઈ ગયો છે. હવે આપણે બનાવે. આમ જુઓ, હા, આ તમે જોઈ શકો છો. આ લોટ અહીંયા અને વેલગણી પણ મોબાઈલે ટોચ કરીને જ શેકે છે થેપલા. શરૂઆત થઈ અમારે થેપલા શેકવાની અને લાઈટ વહી ગઈ. પહેલા જ વરસાદ આવ્યો. રાજકોટમાં કેટલા દિવસથી વરસાદ નહોતો અને લાઈટ બી વહી ગઈ. વિચાર કરો, અત્યારથી લાઈટ વહી જાય તો જાજો વરસાદ આવશે તો આપણે મીણબત્તીની સુવિધા કરવી જ પડશે. આવું અંધારામાં રસોઈ કરીએ આજે તો. સમજુઓ, ઓ તારા બહુ ધુમાડો નીકળે છે. ધીમો કરીને કે તારે ધીમો કર દે ને. ને બાણે રીમઝીમ વરસાદ ચાલુ છે ને ગરમી એવી છે. પંખો લઈને બેઠી હતી તો એમાં મેળ પડે. અહીંયા થેપલા શેકવાનું ચાલુ છે. બેન, કેવી ફિલિંગ આવી તમને આજે? ગામડા જેવી. આવ ગામડું. અહીંયા આજે તો આપણા નમુ બેન પણ થેપલા વણવા બેસી ગયા છે. મને એવું લાગતું હતું આજે લાઈટ નહીં રહે એટલે મેં મારા ફોન જોયું, આ ગામડાવાળા હોશિયાર હોય આપણા કરતા. એ કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું એટલે પહેલા મોબાઈલને ચાર્જિંગ મૂકી દે. અમે ડોબા જેવા ત્યાં આપણે ચાર્જિંગ કરેલું મૂક્યું ને કાંઈ નહીં. આમ જુઓ, એક ટોચિયા ચાલે ને એક કાંઈ હળગે છે ને એમાં તો એમાં તો કોકમાં ચાર્જિંગ એ ઓછું છે. તે બેનને આજે ગામડા જેવી ફિલિંગ આવી. આમ જો અંધારામાં શેકાય છે. ઓલી આ મોબાઈલના ટોચથી પંખો વાહે છે પણ ફરતો નથી હજુ. તો આટલા બાકી છે થેપલા. અને નમૂની કમર રહી ગઈ અમારે. આમ જુઓ તમે. અને બાયણે પાછો વરસાદ બંધ થઈ ગયો છે પણ પવન આવતો નથી. આમ જુઓ, એકે જગ્યાએ તમને દેખાય કાંઈ હવા ઉર્જા છે એવું. તો હાલો શેકી નાખીએ ને બનાવી દઈએ થેપલા. વરસાદ બહાર પડે છે પણ અહીંયા રસોડામાં પડે. વરસાદ બાયણે પડે ટપ 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 ને ટીપ ના. વરસાદ બાયણે વરસે છે
ને ટીપા રસોડામાં પડે. તો હવે આપણો જમવાનું બનીને તૈયાર છે. અહીંયા સરસ મજાનું બટેકાનું શાક છે. આ પણ બટેકાનું શાક છે. ઢીલી ખીચડી છે. આ પણ વઘારેલા ભાત જ છે. પૂરી છે અને થેપલા ને પાપડ છે. રસ ફ્રીજમાં આપણે રાખેલો છે ને અહીંયા હું ચા બનાવી રહી છું. તો અત્યારે ફાઇનલી આપણો જમવાનું બનીને તૈયાર છે. આજે તો લાઇટે અમને હેરાન કરી દીધા. જયા બનાવવા દે ત્યાં લાઇટ વહી જતી. અંધારામાં બધું જમવાનું બનાવ્યું છે. તો આ જોઈ શકો છો તમે. આ બટેકાનું શાક બની ગયું છે. આ મોરું બટેકાનું શાક છે. અહીંયા ખીચડી છે મગદાળવાળી ને આ સાદી છે. રસ છે, પાપડ છે, થેપલા છે, પૂરી છે ને અહીંયા ચા બને છે. ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ. 8:30 જેવું થાય છે. અહીંયા કાલ માટે ભીંડો સુધારા બેસી ગયા, કેમ કે 2 દીથી આ કઠોર જ અપાય છે. એટલે હવે કાલે તો લીલોતરી દેવી પડે એટલે ભીંડો સુધારી રહીએ છીએ. ને નમું કંઈક કહે છે પણ વિડીયો ચાલુ થયો એટલે બોલતા બંધ થઈ ગયા. નમું બોલો તો, હે બોલો.